ગરમ કરીશું. અહીંયા આગળ આપણે લક્ષ્મણ લોકેશ્વર તીર્થ આવેલું છે. ત્યાંથી નાવમાં બેસી અને નાવમાં બેસતા પહેલાં નર્મદાજીની પૂજા કરવી પડે છે. એમાં કંકુ, શ્રીફળ, ચુંદડી માને અર્પણ કરી ને ત્યાંથી નાવમાં બેસીને આ પાર આવવું હોય તો 8 કલાકનો રન છે. કેટલા કલાક? 8 કલાકે આ પાર બોટવાળા આપણને ઉતારે. એટલે કાલે આપણે બોટમાં બેસી ને આપણે આ બાજુના કિનારે ઉત્તર તટે આવીશું. અહીં આ કથાના વિરામ લેતા પહેલા 2 મિનિટ આપણે હરિનામ. જય રેવાસરણમ મમ, જય રેવાસરણમ મમ, જય રેવાસરણમ મમ, જય વિરામ આપતા પહેલા હિતેશભાઈ 2 મિનિટ ઉપર આવી જાઓ. સાધુ સંતોને આપણે ફૂલ આરતી સ્વાગત કરી લઈએ અને પછી તરત આપણે આરતી કરીએ. ત્યાં લગી આરતી પ્રગટાવીને તૈયાર રાખજો. સ્વામી હિતેશભાઈ ઉપર આવી જાઓ. તમારા ભાઈ આવ્યા છે ને? હિતેશભાઈના ભાઈ આવી જાઓ. ચાલો ઉપર આવો જલ્દી. જો ગયા જન્મના કંઈક સારા કર્મ કર્યા હશે તો મહારાજી અને સંતો આપણી પાસે આવ્યા છે. હા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
હલો, આરતી માટે આ બાજુ બહેનો ઊભા થઈ જાઓ. આ બાજુ હિતેશભાઈના ભાઈ આવ્યા છે, બધા આવી જાઓ. ચાલો ચાલો, જે આરતી આપણે જો આ નર્મદાજીની આરતીમાં મારે ચાલો તો કહેવાનું જ ના હોય. તમારે પુણ્ય જોઈને તો અમે ચાલીને આવી જ જાઓ. शंकर रेवा शिव हर शंकर रुद्रीपाल ओ मैया जय जगदानंदी देवी नारद तुम पर गायक अभिनय पद चंपी ओ मैया अभिनय पद चंपी सुर मुनि जन दिल सुर मुनि वसेवत सारद पदवती मैया जय जगदानंदी देवी भगवान आप विराजत वीणा जयति हो मैया वीणा जयति झुमकत 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 जनन 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 रमति राजति मैया जय जगदानंदी देवी बाजत तालत तगंग सुर मंडल रमती ओ मैया सुर मंडल रमती तुड़िता 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 तुड़ड़ 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 रमती सुरवती मैया जय जगदानंदी देवी सकल भुवन पद आप विराजत इस दिन आनंदी मैया इस दिन आनंदी गावत गंगा संस्कर सेवत रेवास संस्कर मगरे तटती मैया जय जगदानंदी देवी जी की आरती जिस दिन पड़ गावे हो मैया जुग जुग पड़ गावे भरत शिवानंद स्वामी जपत हरि हर स्वामी मन की इच्छा पावे हर कैलाश जावे मैया जय जगदानंदी पूर्वगौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भगवानि सहितं शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो
હવે દરેક બહેનો અને ભાઈઓ પાછા પોતપોતાની જગ્યા પર સ્થાન ગ્રહણ કરો. આપણે કરજણથી આવેલા સ્વામી 2 મિનિટ આપણાને આશીર્વાદ આપશે. એમના આશીર્વાદ આપણે લેવાના છે. પહેલું માઇક ચાલુ કરી આપણી જગ્યા પર 2 મિનિટ બેસી જાઓ. અક્ષરધામ મધ્યસ્થમ યનંત મુક્ત સેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રી હરિમ ચિંતયામ્યહમ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ સરસ મજાના આ શ્રી નર્મદા જ્ઞાન યજ્ઞમાં આપણને સરસ મજાની કથાનું રસપાન કરાવતા એવા વક્તા શ્રી જીતેન્દ્રભાઈ જોશી, તેવી જ રીતે યજમાનમાં હિતેશભાઈ ઝવેરભાઈ પટેલ, તેમનો સંપૂર્ણ પરિવાર, તેમજ જેમનો ખૂબ જ સ્નેહ હિતેશભાઈ પ્રત્યે છે એવા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી કેશવ પ્રસાદ સ્વામી, તેવી જ રીતે મારા ગુરુ પુરુષોત્તમ ચરણદાસજી પાટીલ સ્વામી, તેમજ પાર્ષદ વર્ય અતુલ ભગત, તેવી જ રીતે બધા જ ભાવિક ભક્તોને ભાવથી હેતથી જય સ્વામિનારાયણ, જય રણછોડ, હર હર નર્મદે. થાકી ગયા લાગો છો વાલા ભક્તો. અહીંયા સરસ મજાની જ્યારે કથા થઈ રહી છે, નર્મદા માતની કથા થઈ રહી છે, નર્મદા મૈયાની કથા થઈ રહી છે. માનો ખૂબ જ મહિમા છે. તમે કથામાં તો સાંભળતા જ હશો, પણ વિશેષ વાત મારે હિતેશભાઈની કરવી છે. હિતેશભાઈનો પ્રેમ ખૂબ જ છે સંતો પ્રત્યે, અને હું તો હિતેશભાઈને નાનપણથી જાણું છું. એમના પિતાજી હતા ઝવેરભાઈ, કે દરરોજ મંદિરે આવે અને દરરોજ મંદિરે એમાં પણ પ્રભુ ભગત હતા એ મગ બનાવે અને હિતેશભાઈ અને ઝવેરભાઈ એ સ્પેશિયલ મગ જમવા માટે આવતા. પણ એક પ્રકારનો સંતોનો પ્રેમ એમને જીત્યો હતો, અને આજે પણ એવો જ પ્રેમ એમને કેશવ સ્વામી પ્રત્યે અને ભગવાન પ્રત્યે રાખ્યો છે. વાલા ભક્તો, કોઈ કવિએ ખૂબ જ સરસ કહ્યું છે, આવડે મહિકાવતા તો જિંદગી ગુલજાર છે, આવડે મહિકાવતા તો જિંદગી ગુલજાર છે, ઓળખો તો રોશની ન ઓળખો તો અંધાર છે, પુષ્પ મગમગ થતું ને ચાંદની પણ એ જ છે, સેજ છે ફૂલો તણી તલવારની એ ધાર છે, આવડે મહિકાવતા તો જિંદગી ગુલજાર છે. જીવન તો સૌ કોઈને મળે છે, જીવન ભગવાનને સૌ કોઈને આપ્યું છે, પણ જીવન કેવી રીતે જીવવું એ આવા ભક્તો થકી આપણને શીખવા મળે છે. ઝવેરભાઈને ગમે તેટલું ખીજાઈએ આપણે હિતેશભાઈને, છતાં પણ એમને ક્યારે પણ અભાવ સંતો પ્રત્યે આવે નહીં. આજની તારીખમાં પણ એવો ને એવો જ પ્રેમ એવો સંતો પ્રત્યે રાખે છે. હિતેશભાઈનો પ્રેમ તો છે જ, પણ સંપૂર્ણ એમના પરિવારનો પણ એવો જ પ્રેમ ભક્તો પ્રત્યે પણ રહે છે, સંતો પ્રત્યે પણ રહે છે, બધા જ પ્રત્યે એવો પ્રેમ એવો રાખ્યો છે. તો વાલા ભક્તો, વિશેષ વાત નથી કરવી. પરમાત્માએ આપણને સરસ મજાનો આ મનુષ્યનો જન્મ આપ્યો છે, તો એ મનુષ્યના જન્મ દ્વારા આપણે કેવળ ને કેવળ દરેક વ્યક્તિમાંથી ગુણ ગ્રહણ કરીએ. જે રીતે હિતેશભાઈમાં સારા ગુણો છે એનું આપણે ગ્રહણ કરીએ અને એમના જેવું આપણે જીવન જીવીએ. આમ તો હિતેશભાઈનો સત્સંગ એ પરંપરાથી ચાલ્યો આવે છે. સ્વામિનારાયણ ભગવાન વખતનો તેમનો સત્સંગ છે. માંગરોળમાં ત્યાં આજે પણ હાલમાં પ્રસાદની વસ્તુ એમની પાસે છે. મહારાજની હયાતીના જે વખતે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા એ વખતનો હયાતીનો સત્સંગ હિતેશભાઈનો છે. તો વાલા ભક્તો, અંતમાં ભગવાનના ચરણોમાં, માતાના ચરણોમાં, નર્મદા માતાના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે એમના સંપૂર્ણ પરિવારમાં
ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ વર્તી રહે અને એમનો પરિવાર ખૂબ ભગવાન સાથે સંતોષ સાથે હેત રાખે એટલું કહી હું મારા બે શબ્દોને વિરામ કરું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી રણછોડ. હલો, આજે માં નર્મદાજીની કથાનો બીજો દિવસ પૂર્ણ થયો છે. ઘેરે જતા પહેલા 3 વખત આપણે બોલવાનું છે. હરએ નમઃ, હરએ નમઃ, હરએ નમઃ. નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. ભક્તો ઊભા થાવ એટલે કાલની માફક પાછો પ્રસાદ આજે લઈને જજો, બરાબર? ત્યાં આગળ પૈયાની વ્યવસ્થા કરી છે ને. આજે જે પ્રસાદ હતો સ્વપ્નિલભાઈ હસમુખભાઈ પટેલ એમના તરફથી આજનો પ્રસાદની સેવા હતી. બધા એમનો પ્રસાદ લઈ અને ઘેરે જજો. બધાને નર્મદે હર, રણછોડરાય કી જય, સહજાનંદ સ્વામી મહારાજ કી જય. અને કાલે આપણે 2:30 વાગ્યાનું જ કરી દઈએ. બધા બહેનો વેરાસર 2:30 વાગે પહોંચી જજો. એટલે આવું આ લાઈટ જાય છે જોયું તમે ખરેખર, એટલે આવું બધું બન્યા ન કરે. કાલે ભગવાનને નર્મદાજીને પ્રાર્થના કરું છું કે કાલે લાઈટ જાય જ ના. હા, અને